જોડવીને જીવન તો એમાં બહુ ખબર પડે. હવે આપણે પાછળ મને પાછળનું સવાજ નક્તર હોય ચંદ્રમાં આવે તે આ ઋષિ પશ્ચિમ પાકી ગણાય. બરાબર, જેનું કાર્ય કુંડી કળપાવવાનું બધું ચિત થાય, નકર નથી થતું. એટલે સવાજ નક્ષત્ર છે એ જે દિવાળીમાં સવાજ નક્ષત્ર સૂર્યનારાયણ આવે ને એના થોડાક બીજું કરી જાય પૃથ્વીમાં થાય આવતું વરાળ એ ખરે નહીં એટલે ન થાય. એટલે આ છઠ્ઠું આવે છે ના હાથમનો એમાં મંગળનો કરો નથી આપતો, હાથમનો આપે છે. તફાવત આવ્યો છે બરોબર હોય. હાથમનો અલા મંગળનો તારો છે ને જેમ સૂર્યથી આખો ભાગે ને સૂર્યથી એ લાલ છઠ જેવો દેખાય. અઠાણ છઠ્ઠા સઠ્ઠાનમાં પીડ્યો છે કન્યા રાશિમાં. એ આ પૃથ્વીથી એટલો 3 લાખ કિલોમીટર ઊંચો છે. કેટલો? 3 લાખ કિલોમીટર. અને 4 લાખ અને 82,000 વર્ષ રહ્યા તે પૃથ્વીનો પલય કાળ હાવ પૂરું થઈ જાય. આપણે નહીં જોયું, પેઢીની પેઢી નહીં જોયું. 38 લાખ વૈયા ગયા. કેટલા? 38 લાખ વૈયા ગયા પૃથ્વી ઉપર. હા છે ને પંચાંગમાં તને હું તું બતાવે. પંચાંગમાં? હા પંચાંગમાં શું એમાં એક સેકન્ડનો ફેર ન હોય. 2 વખત આ પૃથ્વીમાં તો પલય કાળ થઈ ગયો, પાણી ફરી ગયું. સતયુગમાં તને વાત કરું. 88,000 ઋષિ ભેગા કરવા 88,000 થતા. અને 88 નો થાય ભેગા. પેલા 88,000 ભેગા જતા કરવા થતા. અત્યારે એટલું વધતી હતી. અત્યારે 88 નો થાય. નો થાય ઋષિ માણસો છે જ નહીં. અને વળી માણસો બધા તેને થોડોક બાંડું એને કીધું હોય એને હરાપ આપી હતી. એમાં એક બ્રાહ્મણ હતો, કેળામાં અગ્ન ક્રિયા કરે જ્યાં હોય રામાયણમાં આપે છે. એટલે ગીરધર રામાયણમાં તેને દુવારસે ઋષિનો કેળો. દુવારસે ઋષિ કોના દીકરા? કે વશિષ્ઠના દીકરા. વશિષ્ઠના. અને વશિષ્ઠના ઘરેથી બહાર નામ અનિરુદ્ર, અનિદ્રી. એ અનિદ્રી ક્યાંક સંધ્યામાંથી ના બની. અને એ શિવ પુરાણમાં આવે છે. ક્યાં? શિવ પુરાણમાં. હા શિવ પુરાણમાં. એ આપણે થઈ ગયા ને હવે આપણે પઠરપુરમાં ના આવ્યું આ નથી. ના ઋષિનો આશ્રમ છે મેઘાતિથિનો. એને દીકરી નહોતી, હવન કરતા હતા. ત્યાં વૈજિષ્ઠને કોને કીધું? બ્રહ્માએ શું કીધું? બ્રહ્માએ આપણા દશરથ રાજાને કે મારો દીકરો વૈજિષ્ઠ છે, તારો ભાઈ આ છે. તો કાંક એને કાંક ઓછા કહે, ભાઈનો પરણાવવો પડશે ને. પછી સંધ્યાના માંગણી કરી. સંધ્યાએ કે હું ક્યાં અવતાર ધારણ કરું? કે મેઘાથી છે આશરે 12 વર્ષ અગ્ન કરે છે, એને દીકરી નથી, ત્યાંટો કરે છે. તું ના જા, ગુપત રહી જાય. ગુપત કુંડમાં જે કુંડમાં હવન પૂરો થઈ જાય તેના તું પ્રગટ થાય. પછી એને પેટ તું અવતાર ધારણ કરી લેજે, એને ખબર ન પડવા દે. અધૂતરી કહેવામાં આવી. અધૂતરી. હા. પછી એ માકુ લઈને ગયા ભરમાં વિષ્ણુને મેષ ચણી. અને વૈષ્ણવના પણ આવ્યા. અને વૈષ્ણવ કોના કરું? રાજા દશરથના. સીતારામ
રાજા દશરથ. અને પછી આ એક કેવો રસ્તો બન્યો હતો. હાથ રહી ગયા માં, હાથ ઋષિ એના છપાઈ ગયા. હાથ ઋષિના નામ છે શિવ પુરાણમાં. તું શિવ પુરાણ જો ને તો અને તારી હંસુ પાછી છે ને 3 ચોપડીયું વિશ્વ મહાભારત મોકલ્યું છે ને એમાં કાંઈ ઘટે નહીં.